નમસ્કાર. નરેશભાઈ વિનુભાઈ આહિર, ગુજરાત, સુરત, પાલ અડાજણ. નુગા બેસ્ટમાં હું અહીંયા થેરાપી માટે છેલ્લા 6 દિવસથી આવી રહ્યો છું. ઇન્ટ્રોડક્શનના આધારે એવું છે કે મારા હાથનું ઓલરેડી સર્જરી થયેલું છે. હાથ કપાઈ ગયેલો છે. આ હાથ કપાઈને આખો અહીંયા પડી ગયેલો હતો. હવે 3 મહિના થયા છે. 3 મહિના પછી બાદ મેં ટ્રીટમેન્ટ પૂરી થઈ ડૉક્ટરોની, એટલે એને કીધું કે થેરાપી ચાલુ કરવી પડશે તમારે. થેરાપી ચાલુ કરવા માટે હું થેરાપી માટે ઘણી જગ્યા પર જઈએ પણ બેનિફિટ ના થયું. યોગા બેસ્ટમાં જ્યારે હું આવ્યો તો પહેલા દિવસે મેં જોયું તો પહેલા દિવસની અંદર ડૉક્ટરના કહેવા મુજબ થેરાપી વગર કીધે આ લોકો આપવાનું ચાલુ કર્યું યોગા બેસ્ટમાં હું આવ્યો ત્યારે, કે જેથી મારી આંગળીઓની સર્ક્યુલેશન જે નહીં હતું બ્લડનું એ સર્ક્યુલેશન માટે થેરાપી ચાલુ કરી. એટલે પહેલા દિવસથી મારું થોડુંક મને એવું ફીલ થયું કે મારો હાથ થોડુંક વર્કિંગ કરે છે. એટલે કેવો હાથ વર્કિંગ કરે છે એટલે આ રીતે આ પ્રોબ્લેમનો સોલ્વ થવા લાગ્યો. ત્યાર પછી યોગા બેસ્ટમાં પાછો હું બીજા દિવસે આવ્યો, થોડો વિશ્વાસ બેઠો એટલે એવું થઈ ગયું કે અહીંયા થોડું રિઝલ્ટ આવે છે. બાકી ઘણા થેરાપીમાં જે હોય પણ રિઝલ્ટ નહોતું, પણ અહીંયા યોગા બેસ્ટમાં પહેલા દિવસે મેં રિઝલ્ટ જોયું. તો ડૉક્ટરે મને એવું કીધું કે 3 દિવસ મેં અહીંયા કર્યા પછી પાછો ડૉક્ટરને મેં બતાવ્યું. ડૉક્ટર કે સર્ક્યુલેશન હોવું જરૂરી છે આંગળીમાં, મેઇન પ્રોબ્લેમ તમારું સર્ક્યુલેશન છે. થેરાપી તમે હાર્ડ લો, એને લખી સર્ટિફિકેટ પણ આપેલું છે, લખિત પણ આપેલું છે ડૉક્ટરે કે તમે હાર્ડ લો. મને કોઈ એ રીતે આપ્યું નહીં. ગવર્મેન્ટની પણ મેં ટ્રીટમેન્ટ લીધી છે થેરાપીમાં, પણ રિઝલ્ટ મળ્યું નથી. યોગા બેસ્ટમાં જેવો હું આવ્યો પહેલા દિવસથી તો મને એવું ફીલ થયું કે એની છે ઝીરો પૈસા મને રિઝલ્ટ મળ્યું જ. અને પ્લસ પાછો 3 દિવસ થયા એટલે પાછું રિઝલ્ટ કઢાવ્યું. એટલે માનો ને હજી ગઈકાલે જ માનો કે મંગળવાર, એટલે મંગળવાર સુધીમાં હું પાછો ટ્રીટમેન્ટ કરાવ્યા 10 રિપોર્ટ કઢાવેલા છે. તો ડૉક્ટરે કીધું કે રિકવરીમાં તમારું થોડુંક બ્લડ ચાલુ થાય છે અને સારું છે. આ જે થેરાપી તમે છો એ થેરાપી એટલે કે યોગા બેસ્ટમાં કન્ટિન્યુ રાખજો. તમે કન્ટિન્યુ રાખો એટલે તમારું જલ્દી રિઝલ્ટ આવશે. હવે આજે માને કે મારા પાંચમા દિવસે મારો અંગૂઠો આ રીતે વર્કિંગ થાય છે. જાણે કે એકદમ લોખંડ હતો. આપણે કહેવાનું મારી ભાષામાં તમે સમજી શકો છો કે લોખંડમાંથી અત્યારે પ્લાસ્ટિક થઈ ગયેલો છે. પ્લાસ્ટિક એટલે નરમ, રિકવરી આવેલી છે એટલે હું જાતે પણ એટલો હલાવી શકું છું. 6થા દિવસ છે મારો આજે. 6થા દિવસની અંદર જે બ્લડ નીકળવું જોઈએ, અહીંયા મારે કે આંગળીમાં આપણે સોઈ મારીએ તો આપણે લોહી નીકળવું જોઈએ ને. તો એ રીતે ડૉક્ટર પણ આ આંગળીઓમાં ટેસ્ટ કરે છે કે સુઈ મારીને ટેસ્ટ કરે છે કે બ્લડ અહીંયા સુધી પહોંચે છે કે નથી પહોંચતું. તો ડૉક્ટરે પણ આપણે અહીંયા મારેલી છે, આપણી પાસે છે, ફોટા છે, રિપોર્ટ છે. હવે એ બ્લડ નીકળતું નથી એટલે કહેવાનો મતલબ એ છે કે બ્લડ સર્ક્યુલેશન નથી. અહીંયા આવ્યા પછી ધીમે 6થા દિવસમાં આજે રિઝલ્ટ દેખાયું તો જે પ્રોબ્લેમ અહીંયા હતો તો આજે બ્લડ દેખાવા લાગ્યું છે. બ્લડ દેખાયા પછી જે બ્લડ નીકળવું જોઈએ, જેમાં કે સાદી વિષયમાં આપણને નખમાં વાગે છે કેવું લોહી નીકળે છે એવું આજે આ નીકળ્યું છે. નીકળીના આધારે આજે મેં રિઝલ્ટ જોયું તો હું બહુ ખુશ છું. યોગા બેસ્ટમાં આવ્યા પછી આ લોકો બ્લડ જોઈને ગભરાઈ જાય છે. આજે હું બ્લડ જોઈને હું ખુશ છું કે જો આ બ્લડથી તો મારું જીવન મને મળ્યું, મારો હાથ મળેલો છે. એટલે યોગા બેસ્ટે મને મારો લેફ્ટ હેન્ડ ગિફ્ટ પણ આપેલો છે. એટલું મોટું કામ કરેલું છે. જો લોકો કરોડો રૂપિયા ખર્ચીને પણ નથી કરી શકતા, એ યોગા બેસ્ટની અંદર થેરાપી લેવાના કારણે આજે મને રિઝલ્ટ 6થા દિવસમાં બ્લડ સાથે દેખાયું છે. તો બ્લડ સાથે હું બહુ ખુશ છું. આજે ડૉક્ટરના રિપોર્ટમાં લખેલું છે કે હાર્ડ આપવાનું છે, હાર્ડ થેરાપી. હવે મીનાબેન ખાલી મારું શરીર જોઈને મને ધીરે આપે છે. તો એ ડૉક્ટરના કહેવા મુજબ જ એ થેરાપી અહીંયા યોગા બેસ્ટમાં મને આપવામાં આવી. તો આજે બહુ ખુશ છું. તો યોગા બેસ્ટમાં આવો અને થેરાપી લો. અને ફર્સ્ટ રિઝલ્ટ તો મારું જ છે. જે કોઈ નામુમકિન કહે છે એ આજે મુમકિન કરી બતાવેલું છે. ડૉક્ટરો, સિવિલ મોટા ડૉક્ટરો, 6 ડૉક્ટરોએ એવું કીધું કે હાથ બચે એમ નથી, લેખિત આપેલું છે અને સાઇન કરાવેલી છે કે ઓપરેશન વખતે, સર્જરી કરી તે વખતે હાથ કાપવો પડશે કે હાથ કપાઈ ગયેલો છે. હાથ આખો કપાઈ ગયેલો છે, જોઈ લેજો તમે. અહીંથી કટર મશીનથી કપાયેલો છે પથ્થર પડવાથી. આ જોઈ શકો છો તમે, મારો હાથ આખો કપાઈ ગયેલો છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. આ હાથ કપાઈને સર્જરી થઈ એના 3 મહિના પૂરા થયા એટલે મને સર્જરી ચાલુ કરાવવાની કીધી. તો યોગા બેસ્ટ મારી માટે નંબર 1 અને મારી માટે તો બીજું જીવનદાન મને આપ્યું હોય એવું મને ફીલ થાય છે કે મારા પરિવારને, મારી હસ્તકે મારા પરિવારને
હું આગળ ચલાવી શકું છું, ગજરાવી શકું છું. યોગા બેસ્ટ એન્ડ બેસ્ટ. આવો, સારવાર લો અને તમે પોઝિટિવ રહીને એક વખત આવો. મારું રિઝલ્ટ છે, મારું લોહી દેખાયું, મને બહુ ખુશી મળી છે. 6 દિવસની અંદરની જે ટ્રીટમેન્ટના આધારે મને જે શરીરની અંદર સર્ક્યુલેશન બ્લડનું હોવું જોઈએ, તો નુગા બેસ્ટમાં આવ્યા પછી આજે લોહી નીકળ્યું એ બેસ્ટમાં બેસ્ટ, એટલે કે મારી બ્લડ આખું સર્ક્યુલેશન થવા લાગેલું છે. મોનાબેનની મહેનત અને મારું થોડુંક અહીંયા મહેનત કરવી, હવે બંનેના મેલાપના આધારે આજે મને મારા ડાબા હાથમાં લેફ્ટ હેન્ડમાં આજે ઓછામાં ઓછો 5 થી 10% ફરક પડેલો છે. જેવો તે મોનાબેન કહે છે. મોનાબેન હવે ઉચકું, હવે આ જોઈએ કે આ કપાયેલો છે, બરાબર છે, વર્કિંગ કાંઈ છે એની બ્લડ, હવે અહીંથી આખો ખોટો છે. હવે આજે બ્લડ સર્ક્યુલેશન થયેલું છે. આજે પહેલે વખત હું આજે 5 કિલો ગણીએ, 5 કિલોની ડોલ પાણીની છે એ હું ઉચકવાની કોશિશ કરું છું. છ દિવસ નુગા બેસ્ટમાં આવ્યા પછી આ રિઝલ્ટ દેખાય છે મને. આવો અને અનુભવ લો અને સારા થાવ. થેન્ક યુ. આપણી પાસે જે નુગા બેસ્ટમાં જોડાયેલા છે નરેશભાઈને હાથની સર્જરી કરેલી છે, કારણ કે હાથ એમનો મશીનમાં કપાઈ ગયેલો હતો અને સર્જરીને 3 મહિના જેવું થયેલું છે અને 3 મહિનામાં એમને ફિઝિયોથેરાપી પણ કરી, ઘણું બધું પ્રયાસ કર્યો, પણ હાથની અંદર બ્લડ સર્ક્યુલેશન થતું નહોતું. તો એમને ડોક્ટરો દ્વારા લખવામાં આવેલું હતું કે અમને હાર્ડમાં હાર્ડ થેરાપી આપો. શું લખેલું હતું? હાર્ડમાં હાર્ડ થેરાપીની જરૂર છે, કારણ કે ઓપરેશન તો થયું છે. ઓપરેશન સક્સેસફુલ ક્યારે રાખશે? જ્યારે ઓપરેશન કર્યા પછી હાથ મુવમેન્ટ થવો જરૂરી છે. પણ હાથ મુવમેન્ટ ક્યારે કરશે? જ્યારે બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી કામ કરશે. તો એમને ફિઝિયોથેરાપી કરી, ઘણું બધું કર્યું, પણ એમને કોઈ ફરક નહીં પડ્યો. પણ જ્યાં એ રહે છે ત્યાં આંટી એક જયાબેન કરીને છે, એ અહીંયા થેરાપીમાં આવતા હતા, થેરાપી લેતા હતા અને નરેશભાઈને મળ્યા હશે તો નરેશભાઈને વાત કરી કે દીકરા તે આટલું બધું કર્યું તો એકવાર આ જગ્યા ઉપર જઈને તું ટ્રાય કર. તો નરેશભાઈને માહિતી મળી, એ પ્રમાણે નુગા બેસ્ટની અંદર આવ્યા અને 1-2 દિવસની અંદર એમના હાથમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાવા લાગ્યું. એટલે એમને અંદરથી કોન્ફિડન્સ જાગવા લાગ્યો કે ખરેખર આનાથી મને ફાયદો થાય છે. તો કન્ટિન્યુ થેરાપી સ્ટાર્ટ રાખી, જોડે જોડે હોસ્પિટલની ટ્રીટમેન્ટ પણ એમને જરૂરી હતી. 3 દિવસ થેરાપી કરી, પાછળ હોસ્પિટલની અંદર એ ચેક કરાવવા ગયા, ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે પણ એમને એ સજેસ્ટ કર્યું કે તમે જે થેરાપી કરો છો એ બેસ્ટ થેરાપી છે, આ તમારે કન્ટિન્યુ ચાલુ રાખવાની છે. પણ કન્ટિન્યુ ચાલુ રાખવા છતાં પણ અહીંયા બ્લડ સર્ક્યુલેશન થવું જરૂરી છે. બ્લડ સર્ક્યુલેશન થવા માટે એમને અહીંયા સોયો મૂકવામાં આવતી હતી, એ છતાં પણ બ્લડ સર્ક્યુલેશન થતું નહોતું. અને આજે નરેશભાઈ 6 દિવસથી સેન્ટરની અંદર થેરાપીમાં આવે છે, પ્રોપર થેરાપીમાં સમય આપે છે અને 6થા દિવસે એમને બ્લડ સર્ક્યુલેશન થઈ ગયું છે. તો એકવાર જોરદાર તાળી થઈ જાય નરેશભાઈ માટે. એન્ડ નુગા બેસ્ટ.